નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સાદુરૂપના એપિસોડમાં આજે આપણે સાદુરૂપનો જે નિયમ છે કે જેને ભાગુસબાનો નિયમ કહેવાય છે તેના વિશે સમજૂતી મેળવશું. અહીંયા કીધું છે કે ભાગુસબા એ ગણિતના જટિલ સાદુરૂપ આપવાના દાખલા ઉકેલવા માટેનો એક મહત્ત્વનો નિયમ છે. જ્યારે એક જ દાખલામાં એક કરતાં વધારે પ્રક્રિયાઓ જેમ કે ભાગાકાર, ગુણાકાર વગેરે કરવાની હોય ત્યારે કઈ પ્રક્રિયા પહેલાં કરવી તે આ નિયમ નક્કી કરે છે. બરાબર, ભાગુસબાનો નિયમ એવો છે. એટલે મતલબ આપણે તો એવું સમજવાનું, સાદુરૂપનો નિયમ શું કહે છે તો કે પહેલાં કઈ ક્રિયા કરવી. બરાબર, અંગ્રેજીમાં એને બોડમસ નામ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, એનો નિયમ છે બોડમસ નિયમ છે, જે અંગ્રેજીમાં બી એટલે બ્રેકેટ, કાઉન્સ જેને કહેવાય છે, ઓ એટલે ઓફ, બરાબર, જે નું, ના, ની વગેરે શબ્દ દર્શાવે છે. ડી એટલે ડિવાઇઝન, ભાગાકાર. એમ એટલે મલ્ટિપલ, જેને ગુણાકાર કહેવાય. એ એટલે એડિશન, જેને સરવાળો કહેવાય. અને એસ એટલે સબસ્ટ્રેક્શન, જેને બાદબાકી કહેવાય. બરાબર, અહીંયા ભાગુસબાની જે દરેક પ્રક્રિયા છે તેના પ્રથમ અક્ષરથી બનેલો નિયમ છે. બરાબર, ભાગાકારનો પ્રથમ અક્ષર ભા છે, ગુણાકારનો પ્રથમ અક્ષર, સરવાળાનો પ્રથમ અક્ષર. બરાબર, દરેક અહીંયા આપેલા છે, તમે જોઈ શકો છો. બરાબર, અને સૌથી પહેલાં કઈ ક્રિયા કરવી, બરાબર, તેના વિશે પણ માહિતી આપેલી છે. તો સૌથી પહેલાં ક્રિયા આપણે કરવાની થશે તો કે સૌથી પહેલાં ભાગાકાર કરવાનો, ત્યારબાદ ગુણાકાર કરવાનો હોય. અહીંયા નંબર આપેલા છે. સૌથી પહેલાં ભાગાકાર, ત્યારબાદ ગુણાકાર કરવાનો, ત્યારબાદ સરવાળો અને છેલ્લે બાદબાકી કરવાની હોય છે. બરાબર, હવે આપણે થોડુંક ઉદાહરણ દ્વારા સમજશું. ઉદાહરણ અહીંયા આપેલું છે, આપણે અહીંયા જે ઉદાહરણ છે તેના દ્વારા સમજશું. બરાબર, શું કીધું છે કે ધારો કે આપણી પાસે એક રકમ છે 10+2 પછી ભાગ્યાની નિશાની જે છે તે ડીવ લખેલું છે, જે ડિવિઝન એટલે ભાગાકારની નિશાની દર્શાવે છે. બરાબર, ત્યારબાદ ટાઈમ્સ લખેલું, 5 ટાઈમ્સ. બરાબર, તો 5 ટાઈમ્સ જે લખેલું છે તે ગુણાકારની નિશાની દર્શાવે. ત્યારબાદ 2 અને -3. બરાબર, તો સ્ટેપ પહેલું અહીંયા સમજાયું છે કે ભાગાકાર એટલે ભાગુસબાના નિયમ પ્રમાણે પહેલો અક્ષર ભા. બરાબર, તો પહેલાં આમાં ભાગાકાર કરવાનો છે. ભાગાકાર આ રકમ જે છે તેમાં ક્યાં છે તો 20/5 થશે. હવે 20/5 કરો તો જવાબ આવી જશે 4. બરાબર, અને એ જે 4 છે તે લખેલા છે. પછી જે નવી રકમ બની અથવા તો નવું જે સ્ટેપ છે તે બની જશે 10+4 ટાઈમ્સ એટલે ગુણ્યા 2 - 3. ત્યારબાદ બીજું સ્ટેપ છે ગુણાકારનું, તો 4 × 2 એટલે જવાબ આવી જશે 8. બરાબર, તો નવું સ્ટેપ બનશે 10+8 - 3. બરાબર, અને હવે ત્યારબાદ આપણે આમાં આ સ્ટેપ આપેલું છે તેમાં આપણે સરવાળો કરશું. તો 10 ને 8નો સરવાળો અહીંયા આપેલો છે 18 થાય. બરાબર, તો 18 - 3 બનશે. બરાબર, અને હવે છેલ્લે બાદબાકી કરશું તો બાદબાકીમાં છે 18 - 3 એટલે 15 થાય. આવી રીતના પહેલાં ભાગાકાર, ત્યારબાદ ગુણાકાર, પછી સરવાળો અને ત્યારબાદ બાદબાકી, આ ક્રમસર આપણે ભાગુસબાનો નિયમ તરીકે દાખલો ગણી શકીએ. બરાબર, અને આને સાદુરૂપનો નિયમ પણ કહેવામાં આવે છે. બરાબર, સંપૂર્ણ નિયમ અહીંયા છેલ્લે આપેલો છે, કૌના ભાગુસબા કહેવાય છે. બરાબર, કૌંસવાળા દાખલા હોય ત્યારે પહેલાં કૌંસને ઉકેલવો, ત્યારબાદ ભાગાકાર, ગુણાકાર, સરવાળો અને બાદબાકી, એ ક્રમમાં આપણે દરેકે દરેક ક્રિયા કરતા રહીશું. બરાબર મિત્રો, જો આ વિડીયોમાં તમને કંઈ નવું શીખવા મળ્યું તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ગણિત શીખતા વિદ્યાર્થી મિત્રો સુધી આ વિડીયોને શેર કરો.